આજે સોનાના ભાવમાં ફરીકવાર તેજી જોવા મળી રહી છે। સોનાનો ભાવ આજે સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે। સોનાનો ભાવ આજે રૂપિયા 1 લાખને પાર કરી ગયો છે। 10 ગ્રામ સોનાનો ભાવ 1,666,ને પાર પહોંચ્યો છે। તો સાથે જ આજે ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। ચાંદીનો ભાવ આજે 1,07,000ને પાર પહોંચી ગયો છે। તો બજારના પ્રારંભે જ સોનું 1,666,000ને પાર પહોંચ્યું। તો સોનું ખરીદવું હવે સામાન્ય વર્ગ માટે માત્ર એક સ્વપ્ન જ બની રહેશે। સતત સોનાના ભાવમાં વધારો ઝીંકાઈ રહ્યો છે। તો સોનાની સાથે ચાંદીનો ભાવ પણ 1 લાખને પાર પહોંચ્યો છે। તો ચાંદી પ્રતિ કિલો 1,08,000થી વધુ પહોંચી ગયો છે। તો ચાંદીના ભાવમાં ગઈકાલ કરતા 4,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે। તો ગઈકાલે ચાંદી પ્રતિ કિલો રૂપિયા 1,04,000થી વધુ હતી, જે આજે 4,000 બીજા વધીને 1,08,000ને પાર પહોંચ્યો છે। તો સોનાનો ભાવ હવે આસમાને પહોંચ્યો છે। સામાન્ય જનતા માટે હવે સોનું ખરીદવું માત્ર સ્વપ્ન જ બની રહેશે। તો સોનાની સાથે સાથે ચાંદીના ભાવમાં પણ વધારો ઝીંકાયો છે। સોનું અને ચાંદી બંને 1 લાખને પાર પહોંચ્યું છે। આપણી સાથે અમદાવાદ સોના ચાંદી પ્રમુખ એસોસિએશનમાંથી આશિષ ઝવેરી જોડાઈ ગયા છે। આશિષભાઈ, હવે ચાંદી પણ 1 લાખને પાર પહોંચી ગયું છે। જી આશિષભાઈ, સતત સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને ચાંદીની વાત કરવામાં આવે તો ગઈકાલની સરખામણી આજે ચાંદીમાં 4,000 રૂપિયા વધારો થયો છે। જી ધરતીબેન, હું આપના માધ્યમથી દર્શકોને જણાવીશ કે ચાંદી જે છે એ ગઈકાલ કરતા આજે એટલે કે $32 કોટ થવાનો હતો, તેના બદલે $34 કોટ થયો છે। એટલે કે ગઈકાલની વાત કરીએ જો ઇન્ડિયન રૂપીસની અંદર વાત કરવામાં આવે તો 1,04,000ના બદલે 1,08,000 રૂપિયાનો ભાવ અત્યારે ચાંદીનો થઈ ગયો છે। અને સાથે સાથે સોનું પણ 1,07,000 રૂપિયાનો ભાવ અત્યારે કોટ થઈ રહ્યો છે। એટલે એવું કહી શકાય કે આજે ઓપનિંગની અંદર જ ભાવ ચાંદીની અંદર પુષ્કળ પ્રમાણમાં વધ્યા છે। અને કદાચ એમ કહી શકાય કે આ જે કારણો જે છે એ અમેરિકન ઉદ્યોગપતિ એલન મસ્ક અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેના જે વણસેલા જે સંબંધો જે છે તેના કારણે આ ચાંદીના ભાવની અંદર વધારો અત્યારે જોઈ રહેવાય છે। અને સાથે સાથે એવું પણ કહી શકાય કે અત્યારે લોકોનો સોનું અને ચાંદી ખરીદવા માટેનો સમગ્ર વિશ્વનો, ભારતની અંદર તો છેલ્લા ઘણા સમયથી ભાવની અંદર અસહ્ય વધારો હતો, પરંતુ અત્યારે વિશ્વની અંદર પણ સોનું અને ચાંદીની ખરીદી મોટા પ્રમાણમાં થઈ રહી છે। તેના કારણે પણ આ ભાવ વધારો સંભવિત થઈ શકે છે। જી આશિષભાઈ, આપ જોડાયા અમારી સાથે તે બદલ આપનો આભાર।